કેમ છો બધા? મજામાં? આજે એક ફરી નાનકડી વાર્તા લઈને આવ્યો છું અને ખૂબ જ સમજવાની જરૂર છે. વાર્તા એમ છે કે સમીર અને નેહા બંને સારી નોકરી કરતા હતા. એક દિવસ સમીરના મિત્રએ નવી લક્ઝરી કાર ખરીદી અને સોશિયલ મીડિયા પર એના ફોટા મૂક્યા. સમીરને પણ ઈચ્છા થઈ કે આપણે પણ લોન પર આવી જ મોટી કાર લઈએ. નેહાએ શાંતિથી સમજાવ્યું, સમીર, આપણી પાસે અત્યારે સારી કાર છે જ, માત્ર બીજાને બતાવવા માટે લાખોનું દેવું કરવું શું સમજદારી છે? એના કરતાં આપણે આ પૈસા આપણા નિવૃત્ત માતા પિતા માટે અને બાળકોના ભવિષ્ય માટે બચાવીએ તો. સમીરને ત્યારે ન સમજાયું, પણ નેહાની જીદને કારણે તેને કાર ન લીધી. 2 વર્ષ પછી અચાનક સમીરની કંપનીમાં મંદી આવી અને ત્યારે તેની નોકરી જતી રહી. સમીરના જે મિત્રએ દેખાડો કરવા માટે મોંઘી કાર લીધી હતી તે હપ્તા ન ભરાતા બેંક કાર ખેંચી ગઈ અને તે માનસિક તણાવમાં આવી ગયો. બીજી તરફ નેહાએ બચાવેલા પૈસાને કારણે સમીરના પરિવારને કોઈ તકલીફ ન પડી. સમીરે નેહાનો હાથ પકડીને કહ્યું, નેહા, આજે મને સમજાયું કે પૈસા કમાવા કરતાં તેને સાચી જગ્યાએ વાપરવા વધુ અઘરા છે. તે દિવસે મારો અહંકાર અટકાવ્યો અને અને આપણું ઘર સલામત છે આજે. મિત્રો, જે વસ્તુની જરૂર નથી એ ખરીદવામાં જો તમે પૈસા નાખશો તો ટૂંક સમયમાં જ તમારે જે વસ્તુની જરૂર છે તેને કાઢવાનો વારો આવશે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.